લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વોર્ડ નંબર 11 માં આંગણવાડીના બાળકો સાથે રંગીન હોળીની ઉજવણી. વોર્ડ નંબર 11 માં આંગણવાડી બાળકો સાથે રંગીન હોળી ઉજવણી. કાઉન્સિલર મકવાણા મંજુબેન ગૌતમભાઈની ઉપસ્થિતિમાં ધાણી ખજૂરનું વિતરણ. વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં હોળી પર્વની ઉજવણી નિમિત્તે નાનકડા બાળકો સાથે આનંદમય કાર્યક્રમ યોજાયો હતો. કોડ નંબર 281 283 આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યકર બહેન વાડેકર જ્યોતિકાબહેન, નેહાબહેન તથા હેલ્પર ભાવનાબહેનના સંકલનમાં બાળકોને ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કલરથી સુરક્ષિત રીતે હોળી રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 11ના કાઉન્સિલર મકવાણા મંજુબેન ગૌતમભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને તહેવારોનું મહત્વ સમજાવી પ્રેમ, એકતા અને સદભાવના સાથે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો હતો. નાનકડા બાળકોએ રંગોળી, ગીતો અને હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કોડ નંબર 298, 299 અને 300 આ આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યકર રીનાબેન, ભાવનાબેન, જ્યોત્સનાબેન તેમજ હેલ્પર બહેન દ્વારા બાળકોને ધાણી અને ખજૂર આપી તહેવારની ખુશી વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ મળે તે માટે સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. હોળી પર્વની આ અનોખી ઉજવણીથી બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. હું નામે મકવાણા મંજુલાબેન ગૌતમભાઈ, કાઉન્સિલર વોર્ડ નંબર 11 લવલી ચોક આંગણવાડીમાં આજે હોળીના નિમિત્તે ધાણી અને ખજૂર વેચીને બાળકોને તેમજ કાર્યકર્તા બહેનો તેમની સાથે મળીને હોળીના પર્વનો ઉત્સાહ મનાવ્યો.